નમસ્કાર, હું છું માનસી સોની અને બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે। આજનો આપણો મુદ્દો છે તે છે ભારત અને ચીન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું। ગત દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અચાનક જ અરુણાચલ પ્રદેશથી અડીને આવેલા તિબેટની મુલાકાત લીધી હતી। તેમની આ મુલાકાત ભારત સાથે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચે થઈ છે। 2013માં પણ સત્તા સંભાળ્યા પછી તેની તિબેટની આ પહેલી મુલાકાત હતી। તો રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે નિંગંચી મેઇનલેન્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ શનિવારે 2 દિવસીય પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે। ગઈકાલે ડ્રેગને આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ બાજુ આજે ગૃહમંત્રી અમિત શાહ હવે 2 દિવસના પૂર્વોત્તરના મુલાકાત પર છે। આ દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહ શનિવારે 2 દિવસીય પૂર્વોત્તરના પ્રવાસ પર પહોંચી ગયા છે અને તેમનો પ્રવાસ શિલાંગથી શરૂ થયો। ખાસ વાત એ છે કે જિનપિંગે જે વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યાંથી હવાઈ માર્ગ દ્વારા શિલાંગનું અંતર ફક્ત 462 કિલોમીટરનું છે। તો આ દરમિયાન અમિત શાહ પૂર્વોત્તરના 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરશે, જેમાં સરહદ વિવાદ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। આ માહિતી ખુદ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે। તો પૂર્વોત્તર રાજ્યમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે પણ અંદરો-અંદર ખૂબ મોટો બની ગયો છે। પૂર્વોત્તર રાજ્યો વચ્ચેનો સરહદ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। આમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે। આસામનો અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમની સાથે પણ સરહદ વિવાદ ચાલી રહ્યો છે। એક તરફ અંદરો-અંદર આ રાજ્યોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ ભારત ચીન સરહદ પર પણ વિવાદ ચાલી રહ્યો છે। મુશ્કેલી ભરી આ સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને હાલમાં જ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીન અરુણાચલ સાથે જોડાયેલા વિસ્તારોમાં લશ્કરી કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યું છે। આવી સ્થિતિમાં ચીનની રાષ્ટ્રપતિની મુલાકાત ભારત માટે ચેતવણી સમાન હોઈ શકે છે। એ જ રીતે ગૃહમંત્રીની મુલાકાત સ્પષ્ટ સંદેશ આપશે કે ભારત દરેક પડકારો માટે તૈયાર છે અને પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે પણ તૈયાર છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અરુણાચલ સરહદની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ ચીને પ્રથમ વખત સંપૂર્ણ રીતે વીજ સંચાલિત બુલેટ ટ્રેન શરૂ કરી છે। આ બુલેટ ટ્રેન રાજધાની લહાસા અને નિંગચીને જોડશે। તેની ગતિ પ્રતિ કલાક 160 કિલોમીટરની છે। ત્યારે જિનપિંગ અગાઉ કહી ચૂક્યા છે કે આ ટ્રેન સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે મદદ કરશે। તેમનો સીધો સંકેત છે કે અરુણાચલ સાથે જોડાયેલી સરહદ પર હતું જો ચીન અને ભારતનું યુદ્ધ થાય તો આ રેલવે લાઇન તેમના માટે વ્યૂહાત્મક રીતે ઘણી કામની રહેશે। હવે જિનપિંગે જે મુલાકાત લીધી છે તિબેટની તે 4 મુદ્દા પર મહત્વની માનવામાં આવી રહી છે। સૌથી પહેલા ડિસ્કસ કરીએ કયા 4 મુદ્દા છે। તિબેટની મુલાકાત દરમિયાન જિનપિંગે રાજધાની લહાસામાં ડેપોંગ મઠ, બરખોર સ્ટ્રીટ અને પોટાલા પેલેસ જેવા જાણીતા બૌદ્ધ મઠોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન બીજી વાત એ પણ છે કે લહાસાના પોટાલા પેલેસને બૌદ્ધ ધર્મના સૌથી મોટા ગુરુ દલાઈ લામાનું ઘર કહેવામાં આવે છે। ત્રીજી વાત છે માનવામાં આવી રહ્યું છે કે જિનપિંગ પોતાની આ મુલાકાતથી આગામી દલાઈ લામાની પસંદગી માટે તિબેટીયનને સાધવાના પ્રયાસ કરી રહ્યું છે। તો જિનપિંગે બ્રહ્મપુત્ર નદીના પટમાં ઇકોલોજીકલ અને પર્યાવરણીય સંરક્ષણનો હિસ્સો લેવા ન્યાંગ નદી ઉપરના પુલની મુલાકાત પણ લીધી હતી। ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે। ન્યાંગ નદી છે તે તિબેટની પાસે આવેલી છે અને મહત્વનું છે કે ગઈકાલે અને આજે જે છે તે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે તેમાં સમયે જિનપિંગે દલાઈ લામાનું ઘર કહેવાય છે તેની મુલાકાત લીધી હતી। બૌદ્ધ ધર્મમાં તેમને જે મુલાકાત લીધી તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે અને આ બાજુ જે ન્યાંગ નદી ઉપર ડેમ બનાવવામાં આવી રહ્યો છે તેનું પણ જિનપિંગે નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત જો વાત કરીએ તો ચીન દરેક ઉપર દાવો કરી રહ્યું છે પોતાનું અને વાત કરીએ કે જે છે નિંગંચી કે તિબેટનું એક મુખ્ય શહેર છે જેની મુલાકાત જિનપિંગે લીધી છે। આ શહેર અરુણાચલ પ્રદેશથી સરહદ સાથે એકદમ નજીકથી જોડાયેલું છે। ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું રહ્યું છે અને તેને દક્ષિણી તિબેટનો ભાગ ગણાવે છે। ભારત ચીનના દાવાને નકારી રહ્યું છે તો ભારત ચીન સરહદ વિવાદમાં 3488 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પણ સામેલ છે। તેમ છતાં ચીન આ દાવો કરી જ રહ્યું છે। વાત કરીએ કે ચીન અને તિબેટ વચ્ચે શું છે, કારણ કે ચીન તિબેટ દ્વારા જ અરુણાચલ પ્રદેશ ઉપર દાવો કરી રહ્યું છે।
તો સૌથી પહેલા એ સમીકરણ જાણીએ કે ચીન અને તિબેટના શું સંબંધ છે. ખરેખર જોવા જઈએ તો ચીન અને તિબેટની વચ્ચે વિવાદ વર્ષો જૂનો છે. ચીન કહે છે કે તિબેટ 13મી સદીમાં ચીનનો જ ભાગ રહ્યું હતું અને એટલા માટે તિબેટ પોતાનો હક છે. તિબેટ ચીનના આ દાવાને નકારી રહ્યું છે. 1912માં તિબેટના 13મા ધર્મગુરુ દલાઈ લામાએ તિબેટને સ્વતંત્ર જાહેર કર્યું હતું અને એ સમયે ચીને કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ લગભગ 40 વર્ષ બાદ ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર આવી. આ સરકારની વિસ્તારવાદી નીતિઓને કારણે 1950માં ચીને હજારો સૈનિકો સાથે તિબેટ પર હુમલો કર્યો હતો, તો લગભગ 8 મહિના સુધી તિબેટ પર ચીનનો કબજો પણ રહ્યો હતો. છેવટે આખરે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ 17 મુદ્દાવાદી એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને આ સમજૂતી બાદ તિબેટ સત્તાવાર રીતે ચીનનો ભાગ બની ગયું છે. જોકે દલાઈ લામા આ સમજૂતીને માનતા નથી. તેમનું કહેવું છે કે આ સમજૂતી બળજબરીપૂર્વક દબાણ કરીને કરવામાં આવી હતી. સમજૂતી બાદ પણ ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓને છોડતું નથી અને તિબેટ પર પોતાનો કબજો જમાવી રહ્યું છે. આ દરમિયાન તિબેટિયન લોકોમાં ચીન સામે ગુસ્સો પણ વધવા લાગ્યો છે. એક બાજુ 1955 પછી ચીન સામે હિંસક દેખાવો આખા તિબેટમાં શરૂ થવા લાગ્યા અને આ દરમિયાન પ્રથમ બળવો થયો જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ચીન ઓલરેડી તિબેટ પર કબજો જમાવી ચૂક્યું છે અને ભારતમાં અરુણાચલ પ્રદેશ પર પણ ચીન અત્યારે દાવો કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશની સરહદ અને તિબેટની સરહદ ખૂબ જ નજીકની થાય છે અને તેના થકી ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે. ભારત સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબ્બતની મુલાકાત લીધી હતી. સત્તા સંભાળ્યાને એક દાયકા બાદ જિનપિંગની આ પ્રથમ તિબ્બતની મુલાકાત હતી. ત્યારે ચીનની સરકારી એજન્સી શિન્હુઆ અનુસાર જિનપિંગે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યથી જોડાયેલ ચીનના નીચંગી શહેરની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ જિનપિંગે બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા ડેમનું નિરીક્ષણ પણ કર્યું હતું. ચીન અહીંયા દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે, જ્યારે ભારત આનો ભારે વિરોધ પણ કરી રહ્યું છે. તેમ છતાં ચીન આ ડેમ બનાવી રહ્યું છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે બુધવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ નિંગચીમાં એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ ચીનના રાષ્ટ્રપતિ બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીની ઘાટીનું નિરીક્ષણ કર્યું હતું. ચીન તિબ્બતથી લઈને ભારત સુધી ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે. ત્યારે સાંગપો કે બ્રહ્મપુત્ર નદી પર 60 ગીગાવોટનો વિશાળ ડેમ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીનના 3 જોર્જ ડેમની સરખામણીએ બ્રહ્મપુત્ર નદી પર બની રહેલો ડેમ 3 ગણી વધુ વીજળીનું ઉત્પાદન કરી શકશે. ચીન રેલવેની સાથે સાથે રસ્તાનો પણ વિસ્તાર કરી રહ્યું છે. તેને હાલમાં જ બ્રહ્મપુત્ર નદીની ઘાટીની વચ્ચે એક વ્યૂહાત્મક રીતે મહત્વના હાઈવેનું પણ નિર્માણ કર્યું છે. આ હાઈવે મેડોગ કાઉન્ટીને જોડે છે, જેની સરહદ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે. ચીન માટે આ પ્રોજેક્ટ મહત્વનો એટલા માટે છે કારણ કે તેનાથી ઘણી બધી વીજળીનું ઉત્પાદન થશે અને હાલમાં જ ચીને ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેન શરૂ કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અરુણાચલ સરહદની મુલાકાતે એવા સમય થઈ છે જ્યારે હાલમાં જ ચીને પ્રથમ વખત સંપૂર્ણ રીતે વીજ સંચાલિત બુલેટ ટ્રેન શરૂ કરી છે. આ બુલેટ ટ્રેન રાજધાની લહાસા અને નિંગચીને જોડે છે. તેની ગતિ પ્રતિ કલાક 160 કિલોમીટરની છે. ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે નવી બુલેટ રેલ લાઇન સરહદની સ્થિરતાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. ખરેખરમાં એવું છે કે આ નવી રેલવે લાઇન થકી ચીન આ બાજુ આવવા માંગે છે. ચીનને રસ્તો મળી જશે. ચીનનો જે રસ્તો છે તે બહોળો થઈ જશે. આ સાથે જો વાત કરીએ તો અત્યારે ચીન માટે આ પ્રોજેક્ટ ખાસ મહત્વનો પણ માનવામાં આવી રહ્યો છે, પરંતુ ભારત બીજી બાજુ તેનો વિરોધ કરી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બાળાહોતીમાં ડ્રેગનની પ્રવૃત્તિઓ બાદ લીપુ લેક સરહદ પર પણ સુરક્ષા એજન્સીઓ હવે સતર્ક થઈ ગઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના બાળાહોતીમાં એલએસી નજીક ડ્રેગનની હલચલમાં વધારા બાદ પિઠોરાગઢ જિલ્લાની જોડાયેલ ચીન સરહદમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ પણ નાભીઢાંગથી લીપુ લેક સુધીની તકેદારી વધારી દીધી છે. જો કે લીપુ લેક સરહદ પર ચીન સૈન્યની કોઈ હલચલ જોવા નથી મળી. સરહદ સંપૂર્ણ રીતે શાંત છે, પરંતુ સરહદ પર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત વાત કરીએ તો પિઠોરાગઢ જિલ્લામાં મુનરાહીને લઈને ધારચુલાની લીપુ લેક સુધીનો વિસ્તાર ચીન સરહદની સાથે જોડાયેલો છે. ચમોલીના બાળાહોતીમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોની પ્રવૃત્તિઓ વધવાની સૂચના બાદ સુરક્ષા એજન્સીઓએ પિઠોરાગઢ જિલ્લા સાથે જોડાયેલી ચીની સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. આ તરફ જ્યારે ચીન પોતાનું બળવો દેખાડી રહ્યું છે, ચીન ગતિવિધિ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ભારત પણ તેને જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
તો ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિએ સરહદની મુલાકાત લીધી હતી, સરહદ પાસે જે વિસ્તાર છે તેની મુલાકાત લીધી અને જે ડેમ બની રહ્યો છે તે ડેમનું નિરીક્ષણ કર્યું હતું. તો આજે ગૃહમંત્રી અમિત શાહ પણ તેને જવાબ આપવા માટે પૂર્વતીય વિસ્તારોમાં પહોંચ્યા છે. 2 દિવસના પ્રવાસ પર ગૃહમંત્રી અમિત શાહ છે. શું સમીકરણો ભેગા થાય છે, કેમ આવું થાય છે, શું હશે આગળનું, તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે આજે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં હિરેન કોટક બીજેપીથી, વિરમ દેસાઈ કોંગ્રેસથી અને જયદેવ જોશી રિટાયર્ડ આર્મી ઓફિસર. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. સૌપ્રથમ જયદેવ જોશી, આપને પૂછવા માંગુ છું કે અત્યારે આજે ગતિવિધિ થઈ રહી છે. ગઈકાલે જિનપિંગ એ જગ્યાએ પહોંચ્યા હતા, આજે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ હલચલને? રીતે આપણે ચીન સાથે છેલ્લા 1.5-2 વર્ષથી ગતિવિધિઓમાં વધારો જોઈ રહ્યા છીએ. એને જ દ્રષ્ટાંતિત કરતી આ બંને નેતાઓની વિઝિટને કહી શકાય. ચીની લશ્કર અને ભારતીય લશ્કરની ગલવાન ઉપરની અથડામણને આપણે સૌ જાણીએ છીએ. જે કંઈ પણ બન્યું અને એ બન્યા પછી ત્યાં ગલવાનમાં જે કંઈ પણ થયું, નેપાલે પણ ભારતે આપણે કોઈએ એની ભૂમિ બચાવી પાડી છે એવી વાત કરી અને આ બધા થ્રેટને ધ્યાનમાં રાખીને ભારતીય સરકારે, ભારતીય લશ્કરે અને ટ્રાઇ ફોર્સિસ, આપણા આર્મી, નેવી, એરફોર્સ બધાએ મળીને જે CDS ના નેતૃત્વ હેઠળ આપણે ત્યાં એક મજબૂત ઓફેન્સિવ પોસ્ચર, આવો એક શબ્દ વપરાય છે ડિફેન્સમાં કે ઓફેન્સિવ, આક્રમક આપણે એક રૂખ ત્યાં દેખાડ્યું. એ રૂખ દેખાડવા માટેની જે ગતિવિધિઓ થઈ એ હવે માત્ર ગલવાન અને પૂર્વી લદ્દાખ સુધી સીમિત નથી રહી. એ ઉત્તરના ભાગમાં પણ, સિક્કિમ સાથે પણ, નેપાળની આસપાસ પણ અને હવે તો બીજી તરફથી પણ અફઘાનિસ્તાનને મદદ કરીને પણ ચીન આ કરવાના પ્રયત્ન કરે છે. પણ આ ચીનના દરેક પ્રયત્ન સામે એને લડવા માટે, એનો કાઉન્ટર કરવા માટે, અને ન તો માત્ર એને રોકીને કાઉન્ટર કરવું પણ એને મજબૂતાઈથી એને પ્રત્યુત્તર આપીને એને એની જ ચાલમાં સપડાવીને હરાવી દેવા માટે ભારતીય સેના સુસજ્જ છે. અને ભારતીય સેનાને માત્ર સૈનિકોનું શક્તિ નહીં પણ રાજકીય નેતૃત્વનું પણ પીઠબળ મોજૂદ છે એવો દ્રષ્ટાંત ઘણી બધી વખત ભારતીય લશ્કરના અધિકારીઓએ પણ અને સરકારના હોદ્દેદારો, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને એ લોકોએ આપતા રહ્યા છે. અત્યારે ગૃહપ્રધાન પણ ત્યાં છે. જી બિલકુલ. ચીનની કોઈ પણ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની હોય, જંગી શસ્ત્ર સરંજામનો ખડકલો કરવાની હોય, સૈનિકોની તાદાદની હોય કે ઊંચી પહાડી ચોટીઓ પર પોતાનો ધ્વજ પહેરાવાની હોય, આ બધામાં ચીન જે ધારશે એ કરતું રહેશે અને ભારત એનો જવાબ નહીં આપે એનું દ્રષ્ટાંતિત કરતી આજની આપણા ગૃહપ્રધાનની વિઝિટ અને ગઈકાલે ચીની પ્રમુખની વિઝિટને આપણે કહી શકીએ. જી બિલકુલ. હિરેન કોટક, આપનું શું માનવું છે? અત્યારે જે ચીન છે તે બધી બાજુથી ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પાકિસ્તાનને સહાય કરી રહ્યું છે, પાકિસ્તાન અને ચીન ફ્રેન્ડશિપ છે તેવા પણ અનેક જાણકારી સામે આવી છે. અફઘાનિસ્તાનને સાથે રાખીને ચીન પણ ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. હિરેન કોટક, આપનો અવાજ નથી આવી રહ્યો. આપનું માઇક મ્યુટ હોય તેવું લાગી રહ્યું છે. જી, મને તમારો અવાજ નથી આવી રહ્યો હિરેન કોટક. હિરેન કોટક, હજુ પણ મને તમારો અવાજ નથી આવી રહ્યો. કદાચ કોઈ ટેકનિકલ ઇશ્યુ હશે. વિરમ દેસાઈ, આપને પૂછવા માંગુ છું કે અત્યારે શી જિનપિંગ ભારતીય સીમાથી માત્ર 17 કિલોમીટર દૂર આવ્યા હતા, ત્યારે ભારત માટે પણ મોટો ખતરો મનાઈ રહ્યો છે. આપનું શું કહેવું છે? વિરમ દેસાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હા, મારો અવાજ હવે આવતો હશે. હવે આવે છે અવાજ? હેલો, જી નમસ્તે. હેલો, જી, હવે મને અવાજ આવી રહ્યો છે. જી ઓકે. જયદેવભાઈએ બહુ
સરસ વાત કરી. અને આપણું લશ્કર કોઈ દિવસે શંકાના ઘેરામાં આપણે રાખી ના શકીએ. લશ્કર આપણું હંમેશા જ્યારે જ્યારે જરૂર પડી છે આપણું લશ્કર. પણ વાત એટલી છે માનસી, કે જ્યારે જ્યારે આ પાછલા 7 વર્ષની અંદર આપણે પાડોશી રાજ્યો સાથે એ કૂટનીતિમાં આપણે ક્યાંક પાછા પડ્યા છીએ. શેના માટે? આપણે નેપાળ જેવું રાજ્ય પ્રદેશ પણ આપણી સામે આંખ દેખાડતું હોય. એ આપણા પ્રધાનમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એવી વાત કરતા હતા કે મનમોહનસિંહે આંખમાં આંખ નાખીને વાત કરવી જોઈએ ચાઇના સાથે, લાલ આંખ બતાવવી જોઈએ ચાઇના સાથે. તો આજે એમને ઝુલાવવા માટે આપણા અમદાવાદ શહેરની અંદર વાત કરીએ, ગુજરાતની અંદર રિવરફ્રન્ટના કિનારે એમને ઝુલાવ્યા હતા. અને હંમેશા ચીન દગો કરવા માટે હંમેશા આપણે લોકો એને આખું વિશ્વ જાણે છે કે કઈ રીતનો આજે કોરોના મહામારી ત્યાંથી WHO ની જે ટીમને મોકલી હતી એને તપાસ પણ કરવા નહોતી દેતી. એટલે ઘણી બધી રીતે ચાઇના દગાખોર રહ્યું છે. અને આની સાથે સાથે ભારત સાથે પણ એમને દગો કર્યો છે. ભારતના પ્રધાનમંત્રીએ બહુ વિશ્વાસપૂર્વક એમને અહીંયા ઝુલાવવા માટે બોલાવ્યા હતા, એમની સાથે મિટિંગો કરી હતી. પણ એક વાત એનાથી સાબિત જરૂર થાય છે કે ક્યાંક કૂટનીતિમાં આપણા પ્રધાનમંત્રી વિદેશ નીતિમાંથી ક્યાંક એકદમ વિફળ રહ્યા છે. લશ્કરનું કામ હંમેશા કરતું હોય છે, પણ ક્યારે ભારતના ઇતિહાસમાં જ્યારે પણ ક્યાં આપણે યુદ્ધ જીત્યા છીએ કે 90,000 થી લાખ સૈનિકોને આપણે ઘૂંટણીએ પાડ્યા છે, પણ એની સાથે ક્યારે રાજનીતિ આપણે કરવામાં આવી નથી. જે પાછળની એક ઘટનામાં આપણા જે પણ સૈનિક પાકિસ્તાનમાંથી પાછા આવ્યા હતા એના ફોટા દ્વારા જે ચુનાવી પ્રચાર જે કરવામાં આવ્યો હતો એની સામે આપણો વિરોધ છે. માત્ર વાતો કરવાથી, બાકી જ્યારે સાર્વભૌમત્વની વાત આવશે ત્યારે દરેક પાર્ટી, અને હું પર્ટિક્યુલર કોંગ્રેસની વાત કરું તો હંમેશા એ દેશના હિતના પડખે એ આપણા વૈચારિક અંદર વિચારો જે કંઈ પણ હોય, જે કંઈ પણ મતભેદો હશે, આપણા વૈચારિક મતભેદ હોઈ શકે, પણ દેશની જ્યારે વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પડખે રહ્યું છે. હું એનું ઉદાહરણ તમને આપું કે ભૂતકાળની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન આપણી જોડે અડપલા જે વખતે કરતું હતું ને એ વખતે અટલ બિહારી વાજપેયીજી એવું કહેલું કે હવે આર પારની લડાઈ થશે. અને ત્યારે પણ અમારા તત્કાલીન એ વખતના અધ્યક્ષ અમારા સોનિયાજીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ આર પારની લડાઈ કરો અને એની કોંગ્રેસ તમારી પડખે છે. એટલે જ્યારે દેશહિતની વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારે પાની નહીં કરે. પણ વાત માત્ર એટલી છે કે એ જે કંઈ પણ લશ્કર કરે છે એ સલામને પાત્ર છે, એમાં કોઈ શંકા નથી. પણ એનો જ્યારે રાજનીતિ ફલક ઉપર જ્યારે પાછલા 5-7 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સૈનિકોના ફોટા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે દુઃખ થાય છે કે મારો સૈનિક, આ દેશનો સૈનિક, એક સૈનિક 1800 સામેના સૈનિકો માટે બરાબર છે. એ સૈનિકનો જ્યારે રાજનીતિમાં ઉપયોગ થાય, ફોટા પાડવામાં આવે અને એના રાજકીય મંચ ઉપર જ્યારે એના ફોટા લાગેલા હોય ત્યારે આપણને દુઃખ થાય છે. જી સારી બાબતોના પાછળ વિરમ તમે દેસાઈ, ચર્ચા કરો, હું આપની જાહેરાતો પાસે ટૂંક કરો, સમયમાં ફરીથી ન આવીશ. હોઈ શકે. હિરેન કોટક, આપને પૂછવા માંગુ છું, જી. અત્યારે ચીન જે છે તે પાકિસ્તાન તરફથી, અફઘાનિસ્તાન તરફથી દરેક બાજુથી ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે શું કહેવું છે? ચોક્કસથી એ કહેવાનું હું શરૂ કરું એ પહેલા આજની આ ડિબેટમાં જે વિષય છે અને મારી જે ભૂમિકા છે એમાં રક્ષા અને રાજકીય બંને રીતે મારે વાત કરવાની છે, એટલે જવાબદારી બેવડી અને બમણી થઈ જાય છે. અહીંયા ખાસ એટલા માટે એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે ડોકલામ વખતેના ઇસ્યુમાં મેં એક વાત કરેલી, કદાચ આજે ભારતીય સેના અને ભારત સરકાર એ સ્થિતિમાં જ છે કે આપણે અત્યારે ચીનની સાથે પણ આપણે જે LAC છે એને પણ LOC તરીકે જ જોવાનું શરૂ કરવું પડે એ સ્થિતિ આવીને ઉભી છે. અને એ પ્રમાણે આપણે વર્તી પણ રહ્યા છીએ. જે રીતે ચીને સરહદની પહેલે પાર જે શસ્ત્ર સરંજામ ફડકી દીધા છે, જે રીતે બંકરો બનાવ્યા છે, જે રીતે વિમાન હવાઈ પટ્ટીઓ બનાવી છે, જે પ્રકારે તમામ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે, એ જ રીતે આપણે પણ જરા પણ કચાશ રાખ્યા વગર છેક આપણે ભૂતકાળમાં આજે ઘણા વર્ષો પહેલા જે સ્થિતિ હતી એ સ્થિતિમાં આજે પણ આપણે સુસજ્જ થઈ રહ્યા છીએ. આપણે અહીંયા આપણી સૈન્ય શક્તિને એ સરહદની પાર આપણી સાઈડ આપણે ખૂબ જ વધારી દીધી છે અને ખૂબ જ મજબૂત રીતે, જે રીતે કેપ્ટને વાત કરી એમ મુજબ ભારતીય સેના છે એ ખૂબ જ સક્ષમ છે કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે. એ માત્ર સૈન્ય કાર્યવાહી કે સૈન્ય સ્તરે થતી વાતચીતની વાત નથી, પરંતુ રાજદ્વારી સ્તરે પણ આપણે આ જે ઘટનાક્રમ છે એમાં ઘણી પ્રગતિ સાધી લીધી છે. વિદેશ મંત્રીઓની જે મુલાકાત થઈ હતી ચીન અને ભારતના, એ પણ થોડા સમય પહેલા થઈ હતી. એના પરિણામો સ્વરૂપે પણ ઘણી બધી પ્રોગ્રેસ આવેલી છે.
તો જ્યારે વાટાઘાટોમાં પણ બે પ્રકારના સ્વરૂપ હોય, સૈન્ય સ્વરૂપે સૈન્ય સ્તરે પણ વાટાઘાટ થાય અને જે રીતે રાજદ્વારી સ્તરે પણ વાટાઘાટ થાય. એ રીતે જે મુલાકાત અત્યારે જે આપણે હમણાં ઉલ્લેખ કરી રહ્યા હતા, એ મુલાકાતો પણ સ્વાભાવિક રીતે આ બંને રીતે જોવી જોઈએ. એટલે ઘણીવાર એવું પણ બને કે જે ઘણા સમયથી આપણે વણ ઉકેલાયેલો છે સૌથી મોટો વિવાદ એ છે કે ચીને પોતાની જે સૈન્ય શક્તિ જે ત્યાં ખડકેલી છે એને પાછી ફેરવવાનું જે નક્કી થયું હતું, એ સમજૂતી મુજબ એ કદાચ હવે એ સમય આવી ગયો હોય. કેમ કે અહીંયા આ પ્રકારની બાબતો છે એ પૂરેપૂરી આપણી સામે થોડી ગોપનીયતાના કારણે સામે ન આવતી હોય, પણ એ કદાચ સારો સંકેત પણ હોઈ શકે. અને એવું પણ હોઈ શકે કે જે રીતે આંતરરાષ્ટ્રીય, તમારો જે મુખ્ય સવાલ છે મુજબ, જે આપણને ચાઇના દરેક તરફથી ઘેરી રહ્યું છે એવી જે વાત છે, તો એ ઘેરી રહ્યું છે એમાં આપણે જોઈએ તો ખાસ કરીને પાકિસ્તાન સરહદની વાત કરીએ તો પાકિસ્તાનની મદદ કરી અને ચાઇના સ્વાભાવિક રીતે પાકિસ્તાનની નીતિ અને ચાઇના નીતિ એક સરખી છે. 4 ડગલા ચાલો, 2 ડગલા પાછળ આવીને 2 ડગલા ઝડપી લો. આ પ્રકારની જે નીતિ એની જે ચાઇનાની છે એને લાગુ કરવા માટે પાકિસ્તાનની જરૂર પડે. પરંતુ અહીંયા આપણે એક બીજા સૌથી મોટા પ્લેયર જે વિશ્વમાં આપણે મહાસત્તા તરીકે ઓળખીએ છીએ અમેરિકાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. કેમ કે અમેરિકા પણ ચાઇનાને હવે સંપૂર્ણ રીતે દુશ્મન જ ગણે છે. ટ્રમ્પના ગયા પછી કદાચ નીતિમાં ફેરફાર થશે એવું લાગતું હતું, પણ બાઇડને પણ ઘણા બધા એવા ઇશારાઓ કરી અને સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા ચીન સામે બિલકુલ નમતું નહીં જોખે અને જરૂર પડીએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે એ તૈયાર છે. એટલે ચીન માટે માત્ર સરહદ ઉપર એની સેનાનું જે સાઇઝ છે, એનો આકાર છે, મોટો હોવાના કારણે આપણે ડરી જવાની પણ બિલકુલ જરૂર નથી. અને ભારતીય સેનાનો જુસ્સો અને ભારતીય સેનાનો કામ કરવાની પદ્ધતિ પણ હવે ચાઇના સાથે જે આટલા વર્ષોથી હતી એમાં બદલાવ ચોક્કસપણે આવશે. કેમ કે રાજકીય નિર્ણય શક્તિનો જે આપણી પાસે જે સૌથી મોટો વિકલ્પ એવા શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીજી છે, આપણી ભારતીય સેનાના વડા અને ગૃહમંત્રી જે અત્યારે ત્યાં સરહદ પર મુલાકાતે છે, એમની જે નિર્ણય લેવાની જે ત્વરા છે, એ ત્વરા અને એમની જે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા છે, એનો લાભ આપણને ચોક્કસપણે સરહદ ઉપર મળવાનો છે. અને આશા રાખીએ કે જેવી રીતે મેં આશા વ્યક્ત કરી કે અહીંયા આપણે કદાચ આ સ્થિતિને વધારે થાળે પડતી જોઈએ એવું આવનાર દિવસોમાં કદાચ જોવા મળે તો પણ એક સારી બાબત ગણાશે. જી બિલકુલ. કેપ્ટન જયદેવ, અત્યારે જે સિચ્યુએશન બની ગઈ છે, તંગદિલી વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સંકેત મળી રહ્યા છે કે ગઈકાલે શી જિનપિંગે એ દરમિયાન મુલાકાત કરી હતી એ વિસ્તારની, અને અત્યારે નજીકના જ વિસ્તારોમાં ગૃહમંત્રીની મુલાકાત છે. તણાવ પણ વધી ગયું છે અને ગરમાવો પણ લાગી રહ્યો છે. ત્યારે શું સિચ્યુએશન છે એક્ઝેક્ટલી અત્યારે? ચોક્કસપણે જે રીતે આપ કહો છો કે તણાવ વધ્યો છે એ વાત સાચી છે. એ તણાવ વધવાના પણ ખૂબ કારણો છે. એક તો ચાઇનામાં એક પક્ષીય શાસન કરતી આ એકમાત્ર રાજકીય પાર્ટી તેવી કોમ્યુનિસ્ટ પાર્ટી, ત્યાંની ચીનની જે કોમ્યુનિસ્ટ પાર્ટી છે, એના પ્રમુખ બનીને રહેવું જો જિનપિંગે હોય તો તેણે એકદમ લાઉડ અને ઓવર ધ ટોપ એવા નેશનલિઝમ, એટલે એક એવો રાષ્ટ્રવાદ કે જે બાકી બધાને ખતમ કરી દે, બાકી બધાને હાંસિયામાં ધકેલી દે, એવો રાષ્ટ્રવાદ બતાવવો જરૂરી છે. અને એના કારણે ચીનની આસપાસ માત્ર ભારત નહીં, એના 10 થી વધારે પાડોશી એવા રાષ્ટ્રો છે જેની સાથે તેના બોર્ડરના વિવાદ ચાલુ છે. આ એક વાત. અને આ જ કોમ્યુનિસ્ટ પાર્ટીને હમણાં કદાચ ગત મહિને જ 100 વર્ષ પૂર્ણ થયા. જિનપિંગ અથવા કોઈ પણ પ્રમુખે જો ત્યાં સત્તા પર આરૂઢ રહેવું હોય તો આવા મેચોઇઝમ અને આવા જલદ બીજાનું નુકસાન કરતા એવા રાષ્ટ્રવાદને ચલાવી રાખવો જરૂરી છે. આ પહેલું કારણ. બીજું કારણ, જે રીતે ખૂબ જ અચાનક અને સંપૂર્ણ રીતે અમેરિકાએ પીછેહટ કરી અફઘાનિસ્તાનમાં, ત્યાં એક પાવર વેક્યુમ છે, પાવર ખતમ થઈ ગયો છે. તાલિબાનીઓ એવું ક્લેમ કરે છે કે 85% જેટલી અફઘાની ભૂમિ પર એમનો કબજો છે. આ તાલિબાનીઓને પાછલા દરવાજેથી પાકિસ્તાન મદદ કરે છે અને પાકિસ્તાન ચીન નાનો ભાઈ મોટો ભાઈ કેવું છે આપણે જાણીએ છીએ. ત્રીજી વાત, ગલવાનમાં જે થયું એ હજી સુધી સમાપ્ત થયું નથી. કેટલીય રીતે સિક્કિમ અને એ આખા વિસ્તાર પર ચીન પોતાનું પ્રભુત્વ છે, ત્યાં પાસપોર્ટ પણ આપવાનું કામ કરીને ડિપ્લોમેટિકલી પણ ચીન આ કામ ચાલુ રાખે છે. આ બધી ગતિવિધિઓ, લગભગ આ બનાવો એક સાથે બનવાના કારણે ભારતમાં પણ સતત કોઈને કોઈ રીતે ચૂંટણીનું વાતાવરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર પણ
શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ખૂબ જ ઉગ્ર દલીલો અને ક્યારેક ક્યારેક તો સેના પાસેથી પુરાવા માંગવાની વાત જી. કે પછી સેનાનો કહેવાતો થતો ઉપયોગ, આ પણ બધું હોવાના કારણે આ આખા પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાતને જોઈએ તો ડિપ્લોમેટિક સ્તરે, બોર્ડરના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, કારણ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધા લોકો આમાં સામેલ છે, તંગદિલીનું વાતાવરણ છે. જી. આપણી બધી ફોરવર્ડ પોસ્ટ ઉપર અત્યારે અલર્ટ છે. બધી ફોરવર્ડ પોસ્ટ અત્યારે કંઈ ને કંઈ વધારે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે છે અને અત્યારના સમયમાં આ આપણી પાસે માત્ર 2 કે 3 મહિના છે અત્યારે. પછી ઓક્ટોબર નવેમ્બરથી ત્યાં શિયાળો બેસવાનું શરૂ થઈ જાય અને ઓક્ટોબર નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કંઈ પણ હિલચાલ કે નવા થાણા, નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બની ના શકે. તો આ તંગ વાતાવરણમાં માત્ર 2-3 મહિનામાં જ ડિપ્લોમેટિક, રાજકીય અને વિસ્તારવાદી આ બધા ગોલ કરી લેવાની ઘેલછામાં ચીન અને એને રોકવામાં ભારત અને આસપાસના દેશો જે પોતાનો ફાયદો કરવા માંગે છે, જી. આ હોવાના કારણે તંગદિલી ખૂબ વાતાવરણ છે, ખૂબ નાજુક સમય છે, રાષ્ટ્રીય સુરક્ષાની રીતે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જી બિલકુલ કેપ્ટન જયદેવ, કારણ કે અત્યારે તંગદિલી પણ વધી રહી છે, તંગી પણ વધી રહી છે કે હા આગામી સમયમાં હવે વિન્ટર આવી રહી છે, પરંતુ રાહતની વાત એ પણ છે કે જે ભારતીય સૈનિકો આ વિન્ટરને જે રીતે ફેસ કરી શકે છે તેની સામે એકદમ સ્ટ્રોંગ રહીને અડીખમ ઊભા રહી શકે છે, તે રીતે ચીની સૈનિકો પાસે એટલી ટ્રેનિંગ નથી, ન કે એ લોકો પાસે એટલી ક્ષમતા છે કે એ લોકો આ રીતે ભારતીય સૈનિકોની સરખામણીમાં વિન્ટરમાં એ વિસ્તારમાં ઊભા અડીખમ રહી શકે. જી. જરાય એમની પાસે કોઈ એવી ટ્રેનિંગ નથી. આપણું જે HAWS છે, હાઈ અલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ જે છે, જી. ત્યાં માત્ર ભારત નહીં, અમેરિકા, યુરોપના ઘણા બધા દેશો, UK, આ બધાના સૈનિકો આવીને ત્યાં ટ્રેનિંગ લે છે. ઘણા બધા ચીની પ્રોપેગેન્ડા વિડીયોઝમાં પણ આપણે જોયું છે કે કઈ રીતે આપણી પહાડીઓ ઉપર ચીની સૈનિકો લથડાતા પડતા એવી રીતે દેખાય છે. પણ આપણે, અને ખાસ કરીને એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે તમને હું કહું તો 62માં પણ કંઈ આવું જ હતું. આપણે આપણા દુશ્મનને કમજોર માનવાની ભૂલ ના કરવી જોઈએ. જી. ત્યારે માત્ર ચીન હતું, પાકિસ્તાન અંદરથી ખોખલું હતું 62ની લડાઈમાં. હવે કદાચ ભારતે 2 મોરચે પણ લડવાનો વારો આવે, જી. એટલે ભારતીય સૈન્યની સક્ષમતા, નવા ખરીદાયેલા શસ્ત્રો અને ચીનનું ખોખલું હોવું, આ બધું હોવા છતાં પણ આપણે, જેમ કહેવાય ચેતતા નર સદા સુખી, એમ દુશ્મનને નબળો ન જાણીને આપણી સંપૂર્ણ તાકાત સાથે ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ એટેક. જી. સારું રક્ષણ જે છે એ આક્રમક હોવાનું પહેલું પગથિયું છે અને એનો બેસ્ટ રસ્તો છે, એ આપણે ભૂલવું ના જોઈએ. જી બિલકુલ કેપ્ટન જયદેવ જોશી, આપનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. હિરેન કોટક, વિરમ દેસાઈ, આપ જોડાયેલા રહેશો. એક બ્રેક માટે હાલમાં સમય થયો છે. અત્યારે જે ચીન અને ભારતની સરહદ વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એવા સમયે મુલાકાત લીધી છે સરહદની, જે સમય અત્યારે ત્યાં ડેમ પણ બનાવવામાં આવી રહ્યો છે. ચીનમાં હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણ થયું છે અને ભારત આ બંને પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે. એવામાં ભારત તરફથી પણ આક્રમક જવાબ આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ અત્યારે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. મુલાકાત માત્ર અત્યારે ડિસ્કશન કરવા માટે છે. તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી મુલાકાત કરશે, પણ આ એક સ્ટ્રોંગ સંદેશો આપે છે કે ગઈકાલે જ શી જિનપિંગે મુલાકાત લીધી હતી સરહદ વિસ્તારની અને આજે ગૃહમંત્રીએ મુલાકાત લીધી છે અને ગૃહમંત્રી હવે 2 દિવસ સરહદી વિસ્તારના મુલાકાત પર છે. તો ભારત અને ચીનની સરહદે ડ્રેગને ચિંતા વધારી છે. ડ્રેગન ગઈકાલે ચીનની જે સરહદ છે ભારતથી નજીક, એ દરમિયાન એ મુલાકાતે હતા અને તે જ દરમિયાન તેમને નિરીક્ષણ પણ કર્યું જે ડેમ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એ ડેમ જે છે ત્યાંથી એક બહુ જ મોટું વીજ પાવર સ્ટેશન પણ છે જ્યાંથી વીજળી ઉત્પાદન થશે. હવે આ ઉપરાંત વાત કરીએ તો અત્યારે આ મુલાકાત એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કે ડ્રેગને એવા સમયે મુલાકાત લીધી છે આ વિસ્તારની કે જ્યારે ચીનમાં હાલમાં જ એક ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેનની શરૂઆત થઈ છે. આ ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેન ખૂબ જ સુપર ફાસ્ટ માનવામાં આવી રહી છે. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેન દોડી શકે છે. ડ્રેગને કહ્યું છે કે આ બુલેટ ટ્રેન આગામી સમયમાં ખૂબ જ કામમાં આવશે.
પરંતુ જોવા જઈએ તો ભારત અને ચીન સરહદે આ ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેન જે દોડવાની છે તે એક ચિંતાનો વિષય છે, કારણ કે અગર આગળ જઈને ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ થાય છે તો વ્યૂહાત્મક રીતે આ બુલેટ ટ્રેન ચીન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે. એક બાજુ ભારતમાં અંદરો અંદર પણ તંગદિલી ચાલી રહી છે. પૂર્વોત્તરના જે વિસ્તાર છે ત્યાં જો વાત કરવામાં આવે તો અત્યારે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરામ સાથે સરહદ વિવાદ આસામનો ચાલી રહ્યો છે. હવે આ 5 રાજ્યો વચ્ચે અંદરો અંદર પણ વિવાદ ચાલી રહ્યો છે અને તેવામાં આ 5 સરહદથી નજીકના રાજ્યો છે અને તેવામાં સરહદમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ચીન અને ભારતની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચિંતાની વાત અહીંયા ઊભી થાય છે. આ ઉપરાંત બીજું એક સમીકરણ અહીંયા ભેગું થાય છે કે ગઈકાલે શી જિનપિંગે મુલાકાત લીધી હતી અને આજે ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ ત્યાં જે 8 રાજ્યો છે તે 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે અને સરહદની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ત્યારે હાલમાં ગૃહમંત્રી 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે પૂર્વોત્તર રાજ્યોમાં, જ્યાં તેઓ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે અને સરહદની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે ભારત અને ચીનની સરહદે તણાવ વધી ગયો છે. એક બાજુ ગઈકાલે જ્યારે શી જિનપિંગ મુલાકાતે હતા એ વિસ્તારની, ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ એ વિસ્તારથી નજીકની મુલાકાતે છે. હવે વાત કરવામાં આવે તો સરહદથી માત્ર 17 કિલોમીટર દૂર જે વિસ્તાર છે ત્યાં શી જિનપિંગે ગઈકાલે મુલાકાત કરી હતી અને આજે ગૃહમંત્રી અમિત શાહ સરહદી વિસ્તારમાં જ છે. 2 દિવસ ગૃહમંત્રી અમિત શાહ આ વિસ્તારમાં રહેવાના છે. 2 દિવસની મુલાકાતે છે, જેમાં તમામ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી ચર્ચા કરશે અને બેઠક કરશે. ત્યારે જિનપિંગે જે મુલાકાત લીધી હતી તે અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક માનવામાં આવી રહી છે. આ ઉપરાંત જિનપિંગે અગાઉ એવો દાવો પણ કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો છે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો છે. ચીન તરફથી અનેક એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આ દાવા સતત ખોટા સાબિત થઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં ચીન માનવા માટે તૈયાર જ નથી. અરુણાચલ પ્રદેશથી 462 કિલોમીટર દૂર શિલોંગમાં આજે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ હાલમાં 2 દિવસીય પૂર્વોત્તરના પ્રવાસે છે, જેમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી ચર્ચા કરશે. સરહદી ક્ષેત્ર અને સરહદી વિસ્તારો સુરક્ષા અંગે પણ ચર્ચા કરવાના છે ગૃહમંત્રી. આ ઉપરાંત જે 8 રાજ્યોમાં અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે, પરંતુ આ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે આજે. તો અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તેમાં ફરીથી આપણી સાથે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે અને અન્ય એક ગેસ્ટ પણ જોડાઈ ગયા છે, લલિત રાવલ, ડિફેન્સ એક્સપર્ટ. આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. લલિત રાવલ, અત્યારે સરહદ પર તંગદિલી વધી ગઈ છે, આપનું શું કહેવું છે આ બાબતે? ગઈકાલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ વિસ્તારની મુલાકાતે હતા, આજે ગૃહમંત્રી અમિત શાહ એ વિસ્તારની મુલાકાતે છે. આ ખંડુ ચીન ખૂબ મીઠું મીઠું બોલી અને પીઠ પાછળ છુરો ગોપવાનો પાવર વર્ષોથી આપણે અનુભવ કરી રહ્યા છીએ. એના અનુસંધાને જ એ ચીને જે ગલવાનની કરી, ગલવાનમાં જે એના માર પડી છે ભારત તરફથી, એ હજી એ પચાવી નથી શક્યું, હજી એની સ્વીકાર્યની તાકાત નથી. એટલે એને પોતાની પણ એ મિલિટરી તાકાત આપણી સરહદ ઉપર ખૂબ પ્રમાણમાં વધારી રહ્યું છે. એ એરબેઝ બનાવ્યા છે, એના આખો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કર્યું છે, એની ઇવન વેપનરી પણ એને બિછાવી છે. એ ફક્ત ને ફક્ત મારી દ્રષ્ટિએ, ઇટ ઇઝ માય ઓપિનિયન, કે ભાઈ એ જે અત્યારે હાલ પાકિસ્તાન ડામાડોલ ચાલી રહ્યું છે, અફઘાનિસ્તાનનું જે ડામાડોલ છે, એના એકચ્યુઅલી અફઘાનિસ્તાનમાં પેસવાનો એ છે ઈરાદો, પણ એ એમાં સફળ થઈ શકતું નથી. અને ભારત જો કદાચ પાકિસ્તાનને પચાવીને આપણે એનો સ્વીકાર કરીને પીઓકેનો અને જો આપણે અફઘાનિસ્તાનને મદદ કરવા જઈએ તો ચીનનું ટોટલ પ્રભુ સત્તા એમાંથી નેસ્ત નાબૂદ થઈ જાય. એના કારણે ચીન એ ફક્ત આપણું ધ્યાન દોરવાના કારણે, દોરવા માટે એ અત્યારે હાલ એની લશ્કરની જમાવટ કરી રહ્યું છે. આપણી ટોટલ એલએસી ઉપર આપણી એટલી સબળ રીતે જમાવટ થયેલી છે કે ચાઇના ખુલ્લી રીતે હિંમત કરી શકે એમ છે જ નહીં મારી દ્રષ્ટિએ. પણ એ અફઘાનિસ્તાનનો જે કોકડું અત્યારે હાલનું ચાલી રહ્યું છે, એમાં એ પોતાનો એક સ્વાર્થ સાધવા માટે, પાકિસ્તાનના મદદ કરવા માટે અને એના પોતાના જે સીપેકના ને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં એને જે ઇન્વેસ્ટ કરેલું છે
એના બચાવવાના ભાગરૂપે એ આ ફક્ત ને ફક્ત આપણી LAC ઉપર અત્યારે જમાવડો કરી રહ્યું છે. જિનપિંગ પણ આપણી ઇન્ડિયન સરહદેથી લગભગ નજીકના બહુ જ નજીકના વિસ્તારમાં પણ આવીને મુલાકાત લઈ ગયા તિબેટમાં. જી એનો પણ ઉદ્દેશ આટલો જ હતો, કારણ કે આપણા હોમ મિનિસ્ટર જયારે શિલોંગમાં હોય અને જવાની એની પાસે બાતમી હોય ત્યારે એ પણ એ રીતે એનું એ કરવાની પ્રયત્ન કરે જ, એમાં કઈ એ નથી. પણ એ ખુલ્લેઆમ રીતે એ સામે આવી શકે એમ નથી. આ પરોક્ષ રીતે આ એક ગંદુ ઇટ્સ લાઈક પોલિટિક્સ. આ જી. જે વોર પ્રિપેરેશન વોરની ભપકીઓ આપી, ઇટ્સ લાઈક અ પોલિટિક્સ, ગંદી રીતે રમી રહ્યા છે. જી જી બિલકુલ લલિત રાવલ, ક્યાંક ને ક્યાંક આ એક માત્ર ધ્યાન દોરવાનું કાવતરું ઘડ્યું હોય તેવું લાગી રહ્યું છે. હિરેન કોટક, અત્યારે ભારતમાં પણ એ જે પૂર્વોત્તરના રાજ્યો છે, આસામનો, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમની સાથે સરહદ વિવાદ ઓલરેડી ચાલી રહ્યો છે, અને તેવામાં આંતરરાષ્ટ્રીય સરહદે ભારત ચીન સરહદે વિવાદ ચાલી રહ્યો છે, તંગદિલી વધી ગઈ છે. બિલકુલ સાચી વાત છે. સરહદની પહેલે પાર માત્ર એટલું જ નહીં, પણ જમાવડો ચીનનો એ પ્રકારે છે કે જે રીતે મેં વાત કરી રક્ષાના દ્રષ્ટિકોણથી વાત કરું, રોકેટ લોન્ચર અને એર ડિફેન્સ સિસ્ટમ, એ ઉપરાંત આપણે જોઈએ તો દર 200 કિલોમીટર, લલિતજીને બહુ સારી રીતે ખબર છે, મારા ખાસ ડિફેન્સ મિત્ર પણ છે, અમે સાથે ઘણી ડિબેટો કરી છે. 200 કિલોમીટરના અંતરે અમને હવાઈ પટ્ટીઓ બનાવી લીધી છે, જી અને એ તૈયારીઓ માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારની યુદ્ધની સ્થિતિ થાય છે તો એમાં એને મદદરૂપ થઈ શકે એમ છે. બીજું એક બહુ સરસ વાત આપે પણ કરી કે જે રીતે બુલેટ ટ્રેનની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચીન દ્વારા, એ પણ સ્વાભાવિક રીતે ભારતીય જે સરહદ પર તંગદિલી છે એને ધ્યાનમાં લઈને જ તૈયાર કરવામાં આવી છે, ડેમની પણ વ્યવસ્થા. પરંતુ આ બધા વચ્ચે જે રીતે લલિતભાઈ વાત કરી એમ બિલકુલ એની વાત સાથે હું સહેમત છું કે અત્યારે જે રીતે તાલિબાનોની જે સ્થિતિ બની રહી છે અફઘાનિસ્તાનની અંદર, જે રીતે તાલિબાને દાવો કર્યો છે કે 85% ઓફ તાલિબાની ફોર્સિસ છે એ ડિપ્લોયડ છે, અને એના કારણે હવે 85% અફઘાનિસ્તાન છે એ તાલિબાનના હાથમાં છે. એટલે આ સ્થિતિનો જે એ લાભ લેવા માંગે છે ચાઇના, અને ખાસ કરીને જે ફરીથી વાત કરીશ કે લલિતભાઈ વાત કરી મુજબ સીક્રેટના એના ઇન્વેસ્ટમેન્ટને પણ બચાવવાની કોશિશ છે. પરંતુ સરહદોની જે આપણે વાત કરી, જે સરહદો પર સ્થિતિ છે અત્યારે, અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો આપણે એક સમય હતો જ્યારે 40 કિલોમીટર અંદર આપણી સેના હતી, એટલે કે આપણી એકચ્યુઅલ LAC થી આપણી સેના છે એ 40 કિલોમીટર અંદર હતી. આ સ્થિતિને આપણે ઘણા મહદ અંશે નિવારી શક્યા છીએ, અને આજે આપણે જે પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ છીએ, પૂર્વોત્તર રાજ્યોની જે આ સ્થિતિ બનેલી છે, અથવા તો જે જગ્યાએ જ્યાં અમુક તો જમીનો છે એ હવે જે તે સમયે પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના વખતમાં એ આપણે આપી દેવાનો વખત આવેલો. આ કોંગ્રેસની જ દેન હતી. આજની જે સ્થિતિ છે એમાં મહદ અંશે કોંગ્રેસનો જબરદસ્ત ફાળો છે, અને એ જે ફાળો છે એ નકારાત્મક ફાળો છે, એનું જે દંડ છે આજે ભારતની સીમા ઉપર ભોગવી રહ્યા છે. હમણાં મારા પ્રવક્તા મિત્ર થોડી વાર પહેલા બ્રેક પહેલા વાત કરી હતા કે જે રીતે એમણે કહ્યું કે અમે એટલે કે કોંગ્રેસ એ સતત સરકારની સાથે છે, ભારતીય સેનાની કોઈ પણ કાર્યવાહી સાથે છે, પણ આજ એ કોંગ્રેસ છે જ્યારે એમણે પાકિસ્તાનમાં જ્યારે એરસ્ટ્રાઇક થઈ ત્યારે ઘણા બધા સવાલો ઉઠાવેલા, ભારતીય સેનાની કાર્યવાહી માટે પણ સવાલો ઉઠાવેલા. આ પ્રકારની જે પ્રવૃત્તિ છે, એક બાજુથી કેવું કે અમે હંમેશા ભારત સરકારની સાથે છીએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મુદ્દે, અને આંતરરાષ્ટ્રીય મુદ્દે જ જે રીતે પાકિસ્તાન વાત કરતું એ જ ભાષામાં વાત કોંગ્રેસ કરે ત્યારે ઘણું દુઃખ થાય છે, અને એ લોકો બહુ સારી રીતે સમજે છે. એના કારણે જ કોંગ્રેસની આ દયનીય હાલત છે. હવે આ રાજકીય બાબત થઈ, પરંતુ આપણે અહીંયા અત્યારે જયારે ચર્ચા કરવા બેઠા છીએ ખાસ કરીને ચાઇના અને ભારતના સંબંધોની, ત્યારે આ નવું પરિમાણ છે એ ઉમેરાઈ રહ્યું છે કે આપણે અહીંયા જયારે આપણા ગૃહમંત્રી શ્રી જયારે બોર્ડર ઉપર જાય છે એ સમયે જ બરોબર જિનપિંગને પણ આવવું પડે છે. તો એ સ્થિતિ સમજવા જેવી પણ એ જ છે કે આપણી પણ તૈયારી છે એ એટલી મજબૂત છે. આપણી બાજુથી પણ આપણે રોકેટ લોન્ચરો, આપણે એર ડિફેન્સ સિસ્ટમ આપણી એટલી મજબૂત કરી દીધી છે. ડિપ્લોયમેન્ટ પણ વધારીને આપણે 2 લાખનું કરી દીધું. જે 50,000ની સ્થિતિ આપણી હતી એ આપણે હવે આગળ આવી, અત્યારે આપણે 2 લાખ સૈનિકોની તૈનાતી આપણે કરી દીધેલી છે. માટે અહીંયા ચીન ઉપર એક પ્રેશર આવી ગયું છે કે હવે એમની પોતાની જે શરતો છે, જે શરતોમાં એ પોતે એગ્રી થયેલી શરતોમાં જ એમણે હવે ફરીથી પાછું આવવું પડશે, ને એ શરતોને માનવી જ પડતી સ્થિતિ આવીને ઊભી છે. એટલે કદાચ આવનારા દિવસોમાં આપણે એ જોઈશું કે આપણી જે રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ છે એનો કેટલો મોટો લાભ આપણને મળવાનો છે. જી બિલકુલ, આગામી સમયમાં જ ખબર પડશે કે શું થશે, કેટલો લાભ થશે કે શું. વિરમ દેસાઈ, જેમ કે હિરેન કોટકે કહ્યું કે કોંગ્રેસે આમાં ખૂબ મોટો નકારાત્મક ફાળો આપ્યો છે. અત્યારે જે ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે પોતાનો, તે પણ એક મોટો મુદ્દો છે. ત્યારે ચીન કયા આધાર પર અરુણાચલ પ્રદેશ પર અત્યારે દાવો કરી રહ્યું છે?
શું પ્રૂફ છે? અગાઉ કંઈ એવું થયું હતું? હિરેનભાઈ, જ્યારે લશ્કરની વાત આવે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકો સીધા કોંગ્રેસ એ પહોંચી ના વળ્યા હોય એટલે સીધા ઢસડી લાવવાનું, નકારાત્મક વાત કરવાની મેં શરૂઆતથી જ મેં ક્યાંય નકારાત્મક વાત કરી નથી. મેં બહુ જ વિનમ્રતાપૂર્વક હું કહું છું. હમણાં એમને એમ કહ્યું કે અમિતભાઈ આપણા ત્યાં ગૃહમંત્રી શ્રી આપણી મુલાકાતે પૂર્વોત્તર રાજ્યોમાં જયારે મુલાકાતે ગયેલા છે ત્યારે જ કહી, જ્યારે નરેન્દ્રભાઈ મોદી જયારે પાકિસ્તાન જાય છે, જયારે અફઘાનિસ્તાન જાય છે, ત્યારે જ આ બધી ઘટનાઓ કેમ બને છે એ પણ એક વિચારવા લાયક વસ્તુ છે. ક્યાંક શંકાઓ ઉપજાવે છે. જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ પાકિસ્તાનમાં ગયા કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી, ટેલિફોનિક જે વાત થઈ કે જિનપિંગને અહીંયા ઝુલાવવા લાયા, અને એ પછી ગાલવાનું ઊભું થયું કે ડોકલામની વાત કરીએ, સરહદી જે દેશો આપણા પડોશી દેશો છે એની સાથે તમારા સંબંધો પાછલા 7 વર્ષમાં કેમ ખરાબ થયા, કેમ આટલી બધી આ પરિસ્થિતિનું નિર્માણ થયું. માત્ર લોકોની ભાવનાઓ સાથે દેશના નાગરિકોની ભાવનાઓ અને લાગણીઓ, જ્યારે પેટ્રોલ અને ડીઝલની વાત આપણે કરીએ, જ્યારે મોંઘવારી અહીંયા બેફામ બની ગઈ છે, ત્યારે લોકોના માઇન્ડ ડાયવર્ટ કરવા માટેના આવા યુદ્ધના દેશભક્તિની વાતો કરવી કોટકભાઈ બહુ સહેલી છે. બાકી કોંગ્રેસ પાર્ટીએ આમાં પેટ્રોલ ડીઝલ ક્યાં આવ્યું? તમને ગલવાન બોલતા નથી આવડતું, ગાલવાન બોલો છો અને તમે તરફેણ કરવા નીકળ્યા. પાકિસ્તાન ગલવાનની વાત હોય કે ડોકલામની વાત હોય, તમે સાંભળો કે તમે છે ને રાજનીતિ કઈ રીતે કરો છો એ તમને સમજાવું. ચલો વિરમ દેસાઈ, હિરેન કોટક આપણે અહીંયા રાજનીતિની વાત કરવા માટે નથી ભેગા થયા, આપણે મુદ્દાથી સાઇડલાઇન નહીં થઈએ. અને ફરીથી આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે કેપ્ટન જયદેવ જોશી. કેપ્ટન જયદેવ જોશી, આપને પૂછવા માંગુ છું, અત્યારે બ્રહ્મપુત્ર નદી પર ચીને વિશાળ ડેમ બનાવ્યો છે, તેની શું અસર થશે આપણી ઉપર? વિરમ દેસાઈ, આપની પાસે ટૂંક સમયમાં ફરીથી પાછી આવીશ. વિરમ દેસાઈ, ફરીથી પાછી આવીશ, મુદ્દાથી ના ભટકાવશો પ્લીઝ, ભ્રમિત ના કરશો. વિરમ દેસાઈ, ફરીથી પાછી આવીશ આપની પાસે. કેપ્ટન જયદેવ, આપને પૂછવા માંગુ છું, પાકિસ્તાન જ્યારે તાલિબાનોને સપોર્ટ કરી વિરમ દેસાઈ, ફરીથી આપની પાસે આવીશ ટૂંક સમયમાં, અત્યારે મુદ્દાથી ના ભટકાવશો. પહેલાનો ફોટો બતાવીને કેપ્ટન જયદેવ, આપને પૂછવા માંગુ છું, બ્રહ્મપુત્ર નદી પર જે ચીને વિશાળ ડેમ બનાવ્યો છે તેની શું અસર રહેશે? ડિબેટમાં પણ જે થઈ રહ્યું છે, વિરમ દેસાઈ, ફરીથી આવીશ આપની પાસે, આપને મોકો આપીશ બોલવાનો. વિરમ દેસાઈ, નથી બોલ્યો જ્યારે વિરમ દેસાઈ, આપને મોકો આપીશ બોલવાનો. આવવો જોઈએ. જે લોકો જે વાત કરી રહ્યા છે હું એનો જવાબ પણ આપી રહ્યો છું, પણ જ્યારે વચ્ચે મારી વાત કાપવામાં શાના માટે આવે છે, મેં એમને ક્યાંય ડિસ્ટર્બ વચ્ચે નથી કર્યા. પછી જયદેવભાઈ બોલ્યા હોય કે માન્ય હિરેનભાઈ મારા મિત્ર બોલ્યા, હું વચ્ચે વિરમ દેસાઈ, હું ટૂંક સમયમાં આપની પાસે ફરીથી આવીશ. અત્યારે અમારી જોડે ગેસ્ટ જોડાઈ ગયા છે, ગેસ્ટને હું સવાલ પૂછી રહી છું અત્યારે. જી કેપ્ટન. ક્યાંક ને ક્યાંક જે રીતે આ ડિબેટમાં પણ બની રહ્યું છે, આપણા દેશમાં પણ આવું જ બનતું હોય છે. અને આનો ખામિયાજો સર્વપ્રથમ બોર્ડર ઉપર ઉભેલ સૈનિકે ભોગવવો પડતો હોય છે. હા, આગળના પેનલિસ્ટોએ વાત કરી કે ભાઈ આવા હુમલાઓ થાય છે, આ તે છે, પણ બંને પાર્ટીઓની સરકારો હોય ત્યારે આ હુમલાઓ થતા આવ્યા છે, થતા રહ્યા છે. જી, એ પછી એનું રાજનીતિકરણ પણ થતું આવ્યું છે, કદાચ થતું પણ રહેશે. તો કેટલાય મુદ્દાઓ છે, આખી ડિબેટને ભ્રમિત કરવા માટે કદાચ આપણે બીજા કેટલાય મુદ્દાઓને લઈ શકીએ, પણ આજે આ એન્કર આપના અને આપની ચેનલના માધ્યમથી આ બંને પ્રવક્તાઓને અપીલ કરીએ અને વિરોધ પક્ષ, શાસક પક્ષ બધાને અપીલ કરીએ કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં આપણી એક જ નીતિ હોય, એ એક નીતિમાં સર્વસમ્મિલિત હોય તો જો થાય તો જે સરહદ ઉપર ઊભો રહીને છાતી પર ગોળી ખાનાર સૈનિક છે એને એમ થશે કે હું મારા રાષ્ટ્રની સેવા કરતો કરતો શહીદ થયો છું યા ગોળી ખાઈને ઘવાયેલો છું, નહીં કે કોઈના રાજકીય રોટલા શેકવા માટેની આગનું બળતણ બન્યું છે. જી બિલકુલ. લલિત જોશી, અત્યારે ચીનની રાજધાની લહાસા અને નિંગચીને જોડતી બુલેટ ટ્રેન શરૂ થઈ ગઈ છે. હવે જે ચીને આ ટ્રેન શરૂ કરી છે તે ભારતનું યુદ્ધ થાય, ભારત અને ચીનનું, તો આ રેલવે લાઇન ચીન માટે ખૂબ જ વ્યૂહાત્મક રીતે મહત્વની માનવામાં આવી રહી છે. કેવી રીતે? હા, બહુ સાચી વાત છે. એ લાસા એ તિબેટની રાજધાની છે. તિબેટથી જે અરુણાચલના બોર્ડર સુધીની જે રેલવે લાઇન નાખી છે એનાથી એના મિલિટરી આર્મામેન્ટ્સ અને એમ્યુનિશન, એના બધો જ એનો કાફલો એ મૂવ કરવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે, એમાં તો કોઈ બે મત છે જ નહીં. પણ જે જયદેવભાઈએ કીધું એને હું થોડું આગળ વધારું
કે રાજકારણ હોઈ શકે, તમે એનો લાભ પણ લો, એ સૈનિકોના ભોગે લો, એનોય વાંધો નથી, પણ તમે રાષ્ટ્રની સંપ્રભુતા માટે જ્યારે કોઈ મહાન નેતાઓ જઈ અને દુશ્મન દેશો સાથે છુપા એમઓયુ કરી આવતા હોય અને એ જ જ્યારે ભારત દેશની જનતા સમક્ષ પણ જો રજૂ ન થઈ શકતું હોય તો એ ખૂબ દુઃખદાયક છે. એનાથી સૈન્યનો અને ભારતની જનતાનો પણ ખૂબ હતોત્સાહિત થતી હોય છે એવું મારું માનવું છે. ચીન ગમે તેટલું કરે, ગમે તેટલા દમ પછાડા મારે, પણ હવે ભારતની સામરિક શક્તિ એટલી બધી વધી ગઈ છે જે વિશ્વ જેનો અત્યારે એનો લોહ માની રહ્યું છે, એનું માન વધી ગયું છે કે હવે ચીન એવી ખોટી હિંમત નહીં કરી શકે. આ ફક્ત ને ફક્ત મારી દ્રષ્ટિએ એ અફઘાનિસ્તાનના મામલામાં ધ્યાન દોરવા માટે અને ભારતના ચાલતા જે અત્યારે રાજકીય આક્ષેપોબાજીનો જે ચાલી રહ્યું છે એમાં થોડો વધારો કરવા માટે પૂરતું હોય છે. બાકી ચાઇના કશું જ નથી કરી શકાય. આપણે ગલવાનમાં એમને બહુ સારી રીતે સમજાઈ ચુક્યા અને ચીનના સૈનિકો પણ આપણાથી ખૂબ વાકેફ છે કે આપણા નિહત્થા સૈનિકો પણ એક સૈનિક એના 10-15 ને પાડી દઈ શકે છે, એના ગરદનો તોડી શકે છે. એવી શક્તિવાળા સૈનિકોના સામે આવતા પણ ચાઇનીઝ સૈનિકો ડરે છે. એટલે ભારતે કોઈ કાળે અત્યારે હવે ગભરાવાનું કોઈ કારણ નથી. આપણું સામરિક એટલું સામર્થ્ય બની ગયું છે. ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઓફ એલએસી વી હેવ કવર્ડ વિથ ઓલ રિક્વાયર્ડ મિલિટરી ઓપરેશનના માટે જે જરૂરિયાત પૂરતું હોય બધું જ આપણે હવે વસાવી દીધું. જી બિલકુલ. હું આપની વાતમાં એક એડ ઓન કરવા માંગુ છું કે આપે કહ્યું કે સૈનિકોનો જે ભોગ લે છે, જે બિલકુલ સૈનિકોના ભોગે રાજકારણ જરા પણ ન થવું જોઈએ, કારણ કે સૈનિકો સમગ્ર દેશ માટે છે, ન માત્ર કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે કે ન કોઈ સમુદાય કે ન કોઈ અન્ય વસ્તુઓ સાથે. તેઓ સમગ્ર દેશ સાથે જોડાયેલા છે અને સૈનિકોના ભોગે રાજકારણ ન થવું જોઈએ. તદ્દન સાચી વાત છે. જયારે આપણી સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો એનું પ્રૂફ માંગવા માટે દોડી આવ્યા હતા. જી આપણા સેનાના કમાન્ડરે જયારે કીધું હોય તો એને માનવાની કોઈ એ નથી રાખતા દરકાર, પણ એ પાકિસ્તાન કે બીજો કોઈ દેશ કહી જાય એને માનીને આપણા ઉપર જે સાબિતીઓ માંગવા માટે દોડી આવે એ સૈનિકોને હતોત્સાહિત કરે છે. ડેફિનેટલી ચાહે એર સ્ટ્રાઇક આપણી હોય કે આપણી સર્જિકલ સ્ટ્રાઇક હોય, એમાંય પ્રૂફ માંગવા માટે દોડી આવ્યા હતા. ચાઇનાએ આપણી 1200 કિલોમીટરની ભૂમિ પચાવી પાડી એવા પણ વાહિયાત આક્ષેપો કરનારા પડ્યા છે. એટલે આપણો જયારે સેના કમાન્ડર સેનાની જયારે અને એ કહે છે કે તમારું કઈ આગુ પાછું થયું નથી, આમ બધું ઇન્ટેક્ટ છે, તો પછી ન માનવાનું કોઈ કારણ નથી. એમ છતાં પણ એ વાહિયાત આક્ષેપો કરે એ સૈનિકોનું મનોબળ ઉત્સાહિત ઓછું કરે છે. વિરમસિંહ, શું કહેવું છે? આરએસએસ ની માનસિકતા વાળાને જો અહીંયા બેસાડવાના હોય તો કહી દેવું જોઈએ કે 2 કે 3 જે લોકો બેસવાના છે આરએસએસ ની માનસિકતા વાળા છે. વિરમભાઈ, સૈનિકોને કોઈ પક્ષ નથી હોતો, કોઈ આરએસએસ નથી હોતું. તમે એક રક્ષા વિશે છે કે તમે લશ્કરી માટે છીએ. હું ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ છું, મને કહી શકો તમે. પણ સાહેબ તમે માન્ય મહેમાનો સાથે બિલકુલ આ રીતે વાત ન કરી શકો. મિલનભાઈ કોટક, આપ વચ્ચે ના બોલશો. હું કોઈની તમે મહેમાનોનું અપમાન કરશો તો ચોક્કસ કેવું પડશે. તમારે જે કેવું મને કહો. નથી કરતો, હું એમના જવાબ ભાજપ તમારે ભાજપ તરફ તમારે તરફ આંગળી ચીધી છે, 831 એમને આંગળી ચીધી છે. હું એનો જવાબ આપવા માંગુ છું કે જે વિરમ દેસાઈ આડકતરી રીતે આંગળી નથી ચીંધી, એનું માત્ર એ જ કહેવું હતું. બધાનું એ જ કહેવું છે કે રાજકારણ સૈન્યમાં ન હોવું જોઈએ, સૈન્ય સાથે રાજકારણ ન હોવું જોઈએ. તમે તમારી આત્માને પૂછો લલિતભાઈ, એ સવાલ કોને ઉઠાવ્યો હતો? જે સૈનિકો શહીદ થયા હતા એમના પરિવારમાંથી કહેવામાં આવ્યું હતું કે અમારા અહીંયા સૈનિકો અમારા 44 ભાઈ મરી ગયા છે. તો એ તમે એક તો બતાવો, એ કોંગ્રેસે નથી કીધું. એ જવાબ કોને માંગ્યો? એ શહીદ
આરામ મોઢે તમે કોંગ્રેસ, ભાજપ કે RSS ના કરવામાં આવ્યા. સાંભળો તમે બંને રસ્તા વિશ્વસનીયના ભાગ થઈને પીઓ ને તો પણ તમારો ઉપકાર ઓછો ન થાય એવા લોકો છે આ. બધાને સાઈન અને કરતા સેનાની જ્યારે અમે વાત કરીએ ત્યારે અમને ભાજપના ભાજપના અને RSS ના ગણાવો છો. આ તમારું અપમાન છે. શકો છો તો સૈન્યના ક્યારે- વિરમ દેસાઈ, સમયનો અભાવ છે અને હાલમાં મારે સવાલ પણ કરવાનો છે. કેપ્ટન જયદેવ, આપને પૂછવા માંગુ છું, અત્યારે ન્યાંગ નદી ઉપર પુલની જે મુલાકાત શી જિનપિંગે લીધી હતી, આ પુલનો ભારત વિરોધ પણ કરી રહ્યું છે, તેમ છતાં ચીને આ પુલ બનાવ્યું પણ ખરી અને તેની મુલાકાત પણ શી જિનપિંગે લીધી. શું કહેવા માંગે છે, શું સંકેત મળી રહ્યા છે? વિરમ દેસાઈ, આપની પાસે ટૂંક સમયમાં ફરીથી આવી છે, સમયનો અભાવ છે અત્યારે મારી પાસે. વિરમ દેસાઈ, પછી આવી, સમયનો અભાવ છે. કેપ્ટન જયદેવ આપને સવાલ કર્યો છે. મ્યુટ કરો, મ્યુટ કરો. જવાબ આપો. વિરમજી, વિરમભાઈ, એ જે 1000 સૈનિકોને વિરમ દેસાઈ, સમયનો અભાવ છે. લલિત રાવલ, આપને પણ હું અનુરોધ કરું છું, સમયનો અભાવ છે. મારે આપ સૌની પ્રતિક્રિયા પણ લેવાની છે. કેપ્ટન જયદેવને હું હાલમાં સવાલ કરવા માંગુ છું. એ સિવાયના બધાને મ્યુટ કરી દો. રાજનીતિ ક્યારે કોંગ્રેસે કરી? વિરમ દેસાઈ, સમયનો અભાવ છે, સમજો જરાક, મારે બધાની પ્રતિક્રિયા લેવાની છે. વિરમ દેસાઈ, ટૂંક સમયમાં ફરીથી આવીશ આપની પાસે. આપની પ્રતિક્રિયા પણ લેવા હું આવીશ આપની પાસે. કેપ્ટન બોલી રહ્યા છે, સાંભળો. અહીંયા જે દુર્ભાગ્ય આની પહેલા કેપ્ટને જે વાત કરી એ જ થઈ રહ્યું છે. બસ જયદેવભાઈ, હું વિરમ દેસાઈ, ટૂંક સમયમાં ફરીથી આવીશ આપની પાસે. મારે બધાની પ્રતિક્રિયા લેવાની છે. કેપ્ટન જયદેવ, શું કહેવું છે? જી, આની પહેલા જ્યારે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મેં કીધું અને મેં હૃદયથી કીધું હતું કે આ દુર્ભાગ્ય રહ્યું છે કે જેવું આ ડિબેટમાં થાય, ધ્યાન ભ્રમિત કરવાની વાત થાય, તેવું પણ સૈન્ય સાથે થયું છે. મારી એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે અને મારા સાથી સૈનિક લલિત રાવલજી પણ જોડાયેલા છે ત્યારે મેં એ કીધું હતું કે એટલીસ્ટ સૈનિકને એ કોઈના રાજકીય રોટલા શેકવાની જે બળતણ ના બનવા દો એ જી. કહ્યું હતું. જી બિલકુલ. અને આપ કરુણતા તો જોવો આપણા ડિબેટની અને આ માનસિકતાની કે સાથી સૈનિક એરફોર્સમાં સાથે કામ કરેલ એવા લલિતજી કોઈ પણ નામ ઉલ્લેખ વગર કાંઈ પણ કરે ત્યારે એમને એમ કહેવામાં આવે કે RSS ની માનસિકતા ધરાવનારા જો બેસાડવાના હોય તો આ તો રાષ્ટ્રીય સુરક્ષા ઉપર રાજકારણની વાત હતી. જી. RSS છે એ એક સાંસ્કૃતિક સંગઠન છે અને RSS એ સેનાની મદદ કરી છે. લેટ ઇટ ગો ઓન રેકોર્ડ કે જ્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીએ RSS ને 26મી જાન્યુઆરીની પરેડમાં પરેડ કરવા માટે નિમંત્રણ આપેલ. RSS એ રાજપથ ઉપર 26મી જાન્યુઆરી ઉપર પરેડ કરી છે. બંને રાજકીય પક્ષો અથવા કોઈ પણ રાજકીય પક્ષ એકવાર એનો એક વોલન્ટિયર 26 જાન્યુઆરીની પરેડમાં ટ્રાફિક નિયમન માટે આપ્યો હોય તો હાથ ઊંચો કરે. ડિફેન્સ ઉપર, RSS ઉપર કે રાષ્ટ્રની કોઈ પણ સાંસ્કૃતિક સંગઠન ઉપર. રાજકારણ ને રાજકારણની જગ્યાએ રહેવા દો, સંસ્કૃતિને સંસ્કૃતિની જગ્યાએ રહેવા દો અને માત્ર તો જ સૈનિક ઉભો રહેશે તમારા માટે બોર્ડર ઉપર. જી, હાલમાં મારી જોડે સમયનો અભાવ છે. ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. લલિત રાવલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો અત્યારે ચીન અને ભારતની વચ્ચે તંગદિલી વધી ગઈ છે, પરંતુ જેમ કે આપણે ચર્ચા કરી, આ તંગદિલીને કે પછી આ જે સૈન્ય સાથે જોડાયેલા જે મુદ્દા છે તેને રાજકારણ સાથે ન જોડવું જોઈએ, કારણ કે તેનાથી સૈનિકોનું ક્યાંક ને ક્યાંક મનોબળ નબળું પડી જતું હોય છે. તેને રાજકારણ સાથે ખાસ કરીને ન જોડવું જોઈએ. પરંતુ અત્યારે તંગદિલીની જે આપણે વાત કરી રહ્યા છીએ, તો ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે, કારણ કે શ્રી જિનપિંગે ગઈકાલે મુલાકાત લીધી હતી, પણ તેના જવાબમાં જડબાતોડ તેનો જવાબ આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે પહોંચ્યા છે અને તે એ જ સંકેત આપે છે કે ભારત પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે જવાબ આપવા માટે. પણ ગૃહમંત્રી અમિત શાહે આ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લઈને એ સંદેશો આપી દીધો છે ચીનને કે હવે ભારત પણ નથી ડરતું, ભારત પણ સક્ષમ છે અને સ્ટ્રોંગ રીતે, અડીખમ રીતે ઊભું છે. તો આ સાથે આજે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.